અને આજે છે 9 વર્ષ. તો સૌથી પહેલા તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષના રામ રામ. અને હવે અહીંયા મોટા દાદા છે, પાછળ એક મારા સુરતન દાદા છે, જોઈ શકો. મારા સુરતન દાદા છે. બટેકાનું શાક છે, દાળ ભાત છે, અંગૂર રબડી છે. મહેમાન રોકાઈ જાવ નહીં, મહેમાન રોકાવ નહીં, ખાઈ પીને જાજો. આપણી ઘરે પાછા બીજા મહેમાન આવ્યા છે, જો. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે 9 વર્ષ. તો સૌથી પહેલા તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષના રામ રામ. અત્યારે મમ્મી ઘરે છે, પપ્પા તો દુકાને ગયા છે. તો પહેલા તો આપણે મમ્મીના આશીર્વાદ લઈ લઈએ, પછી આપણે દુકાને જાશું પપ્પાના આશીર્વાદ લેવા. અને પછી અમારે જવાનું છે અમારા સુરાપુરા દાદા છે, ત્યાં અમારે દર્શન કરવા જવાનું. ત્યાંથી આપણે બધી રીતે છે આપણા જે મોટા વડીલો હોય તેના આશીર્વાદ લેવા. તો હાલો હવે આપણે મમ્મીના આશીર્વાદ લઈ લઈએ. હવે હાલો રોહિતનો વારો આવ્યો. તો હવે પહોંચી ગયા છીએ આપણે બાપાના ઘરે. ગયા છે દુકાને. તો તમે જોઈ શકો આપણે દુકાને જો પહોંચી ગયા છે. દયાલાલ, જેઠાલાલ ને દયા જો હમણાં દયાલાલ બોલાય છે, જેઠાલાલ ને દયા બેન. હાલો આશીર્વાદ લેવા પહોંચી ગયા છે બેન. પગે લાગ, હા દાદા ને, દાદા ને આશીર્વાદ લે. પગે નો લાગતા, ઉભા રહ્યો. પહોંચી ગયા છીએ આપણા સુરાપુરા દાદાના મંદિરે. તમે જોઈ શકો આપણે જો અમે મંદિર છે, તો વહેલા જઈએ છીએ અમે. તો આ છે અમારા સુરાપુરા દાદા, દર્શન કરી લે. હવે અહીંયા આપણે મોટા દાદા છે, પાછળ જ એક મારા સુરતન દાદા છે, જોઈ શકો. મારા સુરતન દાદા છે. અમારા બેન એ જો દર્શન કરે છે, પગે લાગે છે. જો જય દાદા, જય દાદા. બસ અહીંયા પગ દેવા, ત્યાં પગ દેવા, બસ બસ. મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ મોટા બાપાના ઘરે. તમે જોઈ શકો છો. જો સાક્ષીબેન આવ્યા છે. આપણે સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ત્યારે સાક્ષીબેન નહોતા, ત્યારે ગયા હતા એના માસીના ઘરે. કા માસીના ઘરે ગઈ હતી ને, પૂજા માસીના ઘરે. તો તમે જોઈ શકો છો, જો સાક્ષી કેવી લાગે છે, મસ્ત આખું પેન્ટ ને ટી શર્ટ ને જો માથું ને કેવું સરસ ઓરાયું છે. કા સાક્ષુ કે તો હેપી ન્યુ યર બધાને કે આ મોબાઈલમાં જોઈને કે હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી નિયમ. તો મિત્રો જોવા તો અહીંયા જો મહેમાનોનો બહરો પડ્યો છે. અહીંયા જોવો તમે, હા જો આપણા ભાણુભા આવી ગયા બે. હા જો આ બીજા આપણા ભાણુભા.
આપણે ઘરે પહોંચી ગયા છીએ. જોરદારની ભૂખ લાગી ગઈ કા દોઢ થઈ ગયો. બધાયના ઘરે ગયા, હા થોડી વાર બેઠા. હવે ઘરેથી નહીં ફોન આવી ગયો તો કે હાલો જમવાનું તૈયાર છે. એટલે થોડા ઘણું તો મેં રસોઈ બનાવી લીધી હતી. રોટલી ને શાક ને એવું બાકી હતું તો એ મમ્મીએ બનાવી લીધું હોય છે. એટલે જમવાનું તો રેડી થઈ ગયું એટલે જ ફોન આવ્યો હે. તો હાલો હવે આપણે અહીંયા બારે ફરિયામાં છીએ તો હવે આપણે જાય ઘરે. હા તો હાલો બધા જમવાનું તૈયાર જ છે. હાલો મસ્ત નું જમવાનું. દાદા ને કીધું જમવા તો જો જમવામાં બટેકાનું શાક છે, દાળ ભાત છે, અંગૂર રબડી છે, રોટલી છે, પાપડ છે, ભૂંગળા છે. આ ભૂંગળા છે. જો મમ્મી બેસી ગયા, આ ભાઈ જો ધબધબાટી બોલાવે છે ખાવામાં. એને જો ટોપિયું રાખ્યું. બધે જમી લીધું છે. હવે એક આપણે બાકી છે મોન્ટીભાઈ. જો પપ્પા ને જુગીભાઈ ગયા છે દુકાને તો ઈ જાહે પછી મોન્ટીભાઈ આવશે. તો હવે આપણે જો બાજુમાં ઘરે હે ને કાકા ને કાકીના હે ને આશીર્વાદ લેવાના બાકી છે. આપણે જ્યારે અહીંથી ઘરેથી નીકળ્યા ને ત્યારે નહોતા કે બારે ગયા હશે કોકના ઘરે પગે લાગવા કે એવું હશે. તો અત્યારે જો એ બધાય છે તો આપણે જઈએ ત્યાં અને આશીર્વાદ લઈ લઈએ. છે ક્યુટ કાકી. આપણી ઘરે મહેમાન આવ્યા છે. જોવો તમે, અમારા બેન છે, ભાણુભા છે અને આ મારા ભાણીબા છે. જુઓ અહીંયા બેન આપણે શું કરે છે? શું કરે છે તું? કેમ માતાજી કેમ કરો? આ બાજુ કેમ કરે? અમારા રીના બેન. હા અમારા રીના બેન છે. એ બધા હે ને અમારા સાક્ષી બેન ના ફ્રેન્ડ છે. મોટામાં મોટા ફ્રેન્ડ. કા બેન તારા ફ્રેન્ડ કોણ છે? તાર ફ્રેન્ડ ક્યાં? પપ્પાને કે છે. તાર ફ્રેન્ડ ક્યાં? પપ્પાને ગોતી છે. ક્યાં છે? તાર ફ્રેન્ડ ક્યાં? ગોતી છે તો. ક્યાં તારા એમાં ફ્રેન્ડ? અંદર ભાઈ ફ્રેન્ડ ક્યાં? આ છે મારા જીજુ. હા, એ દેતો ને મોબાઈલ. હાઈ કર દે તો બોલ ભાઈ. અહીંયા જો મોબાઈલ. એમ હાઈ કર દે. ઓય આ મિત્ર. આયા જો તો મોબાઈલ હાઈ કર. હાઈ. ક્યાં જાવ? હવે અમારા મહેમાન અહીંથી નીકળી જાય છે. જોવો એ મહેમાન રોકાઈ જાવ નહીં. મહેમાન રોકાવ નહીં. એ ખાઈ પીને જાજો. આપણે એકબીજા છે. જો આ લુક ચેન્જ છે આજે તો. ભાઈ નીરવભાઈ ચુડાસમા. આપણી ઘરે પાછા બીજા મહેમાન આવ્યા છે. જો આ મારા જીજુ છે, આ દીદી છે, આપણા ભાણુભા છે. જો કોણ છે એ? ભાણિયાભાઈ આપડા. શું નામ છે એનું? સાર્થક. શું નામ છે તારું? હાઈ કર દે. આ આપણા મોટા ભાણુભા હો. બધા મહેમાન વયા ગયા છે અને હવે આપણે લાગી ગઈ છે ભૂખ. આપણે જમવા બેસી ગયા છીએ. સેવ ટમેટાનું શાક છે અને રબડી ની તો રેગ્યુલર હતી જ, બપોરે હતી એટલે અત્યારે ખાવાની જ છે. તું શું ખાતરું મારે?
તું શું ખાસ? ફ્રૂટ સલાડ કેમ બોલાતું નથી, મોઢું ભર્યું છે. શું છે એ? ફ્રૂટ સલાડ. ફ્રૂટ. તો હાલો મિત્રો જમી લે. અમે બેસી ગયા છે જમવા, તો હાલો તમે બધા તો જમવા. તો આપણે જો બધા જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જો આપણે આજે તો બહુ થાકી ગયા છીએ તો સુઈ જ જવાનું છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.